નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। હરિદ્વારથી નીકળેલ જ્યોતિ કળશ યાત્રાનું પાદરા નગરમાં આગમન। પાદરા ગાયત્રી મંદિર સ્વાગત બાદ નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી યાત્રા સંપન્ન થતા મંદિર ખાતે વિરાટ દીપ યજ્ઞનું આયોજન કરાયું હતું। ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારના પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ દ્વારા અખંડ દીપ જ્યોત અવતરણના 100 વર્ષ પૂર્ણ થતા છેલ્લા 1 વર્ષથી દેશભરમાં ધર્મના પ્રચાર પ્રસાર અર્થે દિવ્ય જ્યોતિ કળશ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। જ્યોતિ કળશ યાત્રાનું અનેક સ્થળોએ પરિભ્રમણ કર્યા બાદ સોમવારના રોજ પાદરા નગરમાં યાત્રાનું આગમન થયું હતું। યાત્રાનું પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગાયત્રી ઉપાસક શ્રી હર્ષદ બાપા સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ગાયત્રી મંદિરના ટ્રસ્ટી જિગ્નેશ ચોકસી સહિત નગર નાગરિક બેંકના ડિરેક્ટર હિતેશ પટેલ તથા પાદરા નગરના અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવોએ જ્યોતિ કળશ યાત્રાનું પૂજા અર્ચના કરીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। જ્યોતિ કળશ યાત્રા પાદરા નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી, જ્યાં અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું। કળશ યાત્રા નગરની શોભાયાત્રા પાદરા નગરમાં નીકળીને રાત્રે મંદિર ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં વિરાટ દીપ યજ્ઞ યોજાયો હતો। યાત્રામાં સંધ્યા સમયે મશાલ પણ પ્રગટાવવામાં આવી હતી। મંદિર ખાતે વિરાટ દીપ યજ્ઞ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। હરિદ્વારથી આજે જળ કળશ યાત્રા અહીંયા પાદરા ગાયત્રી મંદિરે આવી ચૂકેલ છે। હવે એમાં 100 વર્ષ પૂર્ણ થવાનું એક ભવ્ય આયોજન હરિદ્વારથી શરૂ થયું છે જળ કળશ યાત્રા, કે જેનું આગમન અહીંયા આવી થઈ ગયું છે ગાયત્રી મંદિરમાં, અને અહીંયા એની શોભાયાત્રાની તૈયારી થઈ રહી છે। શોભાયાત્રા નીકળી ચૂકેલી છે અને એના પૂર્વે અહીંયા શ્રી હર્ષદભાઈ બાપા અને માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા સાહેબે હાજરી આપી, પૂજા વિધિ કરી અને આમાં ખૂબ સહકાર આપેલ છે। અને હવે સાંજે દીપ યજ્ઞનું આયોજન થઈ ગયેલ છે અને એ દીપ યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ પાદરા શહેરના સમગ્ર ભાવિક ભક્તો અહીંયા ભોજન લઈ અને આ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે। જય ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।